ચાલો આજે એક મજાની કલ્પના કરીએ. એક એવી સ્કૂલ જ્યાં દિવાલો ગણિતના દાખલા શીખવે, ફ્લોર પર ચાલતા ચાલતા ભાષા શીખવા મળે અને સીડીઓ ચડતા ચડતા તો ઘડિયા પણ પાક્કા થઈ જાય. લાગે છે ને કમાલની વાત? આજે આપણે ભારતના એક એવા જ ગજબના પ્રોજેક્ટ BALA વિશે જાણવાના છીએ, જેણે ભણતરની આખી દુનિયા જ પલટી નાખી. તો સૌથી પહેલો સવાલ તો એ જ થાય કે શું એવું બની શકે કે શાળાની દિવાલો, એનો ફ્લોર, એની બારીઓ આ બધું જ ભણાવવા લાગે? શું એક નિર્જીવ બિલ્ડિંગ એક જીવતા જાગતા ટીચરની ભૂમિકા ભજવી શકે? આ સવાલનો જવાબ બહુ જ રસપ્રદ છે. તો હા, આ સવાલનો એકદમ જોરદાર જવાબ છે બાલા પ્રોજેક્ટ. બાલા એટલે કે બિલ્ડિંગ એઝ લર્નિંગ એઇડ, જેનો સીધો સાદો મતલબ છે શાળાનું બિલ્ડિંગ પોતે જ ભણતરનું એક સાધન છે. એટલે કે આનો જે મુખ્ય આઈડિયા છે ને એ છે કે શાળાના આખા બિલ્ડિંગને જ એક મોટા ઇન્ટરેક્ટિવ ક્લાસરૂમમાં ફેરવી દેવાનું. તો સવાલ એ થાય કે આટલો જબરદસ્ત આઈડિયા આવ્યો ક્યાંથી અને એ કેવી રીતે વિકસ્યો? ચાલો એની પાછળની આખી વાત સમજીએ. વાત છે 2006ની, જ્યારે આ પ્રોજેક્ટની ઓફિશિયલ શરૂઆત થઈ, અને એનો હેતુ એકદમ સ્પષ્ટ હતો કે ભારતના કરોડો બાળકો માટે સ્કૂલમાં જવું એ કોઈ સજા નહીં પણ એક મજાનો તહેવાર બની જાય. હવે જુઓ, આટલો મોટો પ્રોજેક્ટ કોઈ એકલાથી તો થાય નહીં. આ તો એક ટીમવર્ક હતું. એક બાજુ વાસ્તુશિલ્પ ફાઉન્ડેશને એની આખી કમાલની ડિઝાઇન બનાવી, તો બીજી બાજુ સર્વે શિક્ષા અભિયાને આને દેશના ખૂણે ખૂણે પ્રાથમિક શાળાઓ સુધી પહોંચાડ્યું. અને હા, આ બધું ભણતરની રીતે બરાબર છે કે નહીં એ જોવાનું કામ કર્યું NCERTએ. ચલો હવે ખાલી વાતો નહીં પણ રિયલ લાઈફમાં જોઈએ કે આ બધું દેખાય છે કેવું. જોઈએ કે એક સાધારણ સ્કૂલ કેવી રીતે એક જાદુઈ લર્નિંગ સ્પેસ બની જાય છે. માની લો કે આપણે એક બાલા સ્કૂલમાં એન્ટર થઈએ છીએ, તો સૌથી પહેલાં આપણું ધ્યાન જશે દિવાલો પર. અહીંની દિવાલો ખાલી નથી હોતી. એના પર ગણિતના સરસ મજાના શેપ્સ જેમ કે ત્રિકોણ, ચોરસ, ગોળ દોરેલા હોય છે. સાથે જ લાંબી નંબર લાઇન્સ પણ હોય છે, જેથી બાળકો રમતા રમતા ગણતરી શીખી લે. ઓકે, હવે દિવાલોથી નજર હટાવીને જરા નીચે ફ્લોર પર જુઓ. અહીં તો આખી ગેમ ઝોન જેવું લાગે છે. ક્યાંક સાપસીડીની રમત દ્વારા નંબર શીખવા મળે, તો ક્યાંક મૂળાક્ષરોના બોક્સ બનાવીને બાળકો ફટાફટ નવા નવા શબ્દો બનાવતા શીખી જાય છે. અને હવે સૌથી મજાની વાત, સીડીઓ. હા, સ્કૂલની સાદી સીડીને પણ ભણાવવાનું કામ સોંપી દીધું છે. કેવી રીતે? તો દરેક પગથિયા પર કાં તો ઘડિયા લખેલા હોય કાં તો નંબર્સ. એટલે બાળક જ્યારે પણ ઉપર નીચે જાય ત્યારે એનું રિવિઝન થતું રહે. છે ને કમાલ? અને વાત અહીં જ નથી અટકતી. ભણતર ક્લાસરૂમની બહાર પણ નીકળે છે, સીધા સ્કૂલના ગાર્ડનમાં. અહીંનો બગીચો એ કોઈ સામાન્ય બગીચો નથી. એ તો એક જીવતી જાગતી સાયન્સ લેબ છે. દરેક છોડ પર એનું સાયન્ટિફિક નામ લખેલું હોય, જેથી બાળકો પ્રકૃતિને નજીકથી ઓળખે. પણ સવાલ એ છે કે આ બધી ક્રિએટિવિટી પાછળનો અસલી મકસદ શું છે? શું કામ આખા સ્કૂલ બિલ્ડિંગને આ રીતે બદલી નાખવામાં આવ્યું? ચાલો હવે આ પ્રોજેક્ટના જે મુખ્ય ગોલ્સ છે એને સમજીએ. જો આ પ્રોજેક્ટના મૂળમાં 5 મુખ્ય હેતુઓ છે. સૌથી પહેલું, સ્કૂલને એટલી મસ્ત અને એટ્રેક્ટિવ બનાવી દેવી કે બાળકોને ત્યાં આવવાનું મન થાય. બીજું, ભણતરને ચોપડીઓના ભારમાંથી બહાર કાઢીને રમતગમત સાથે જોડી દેવું. ત્રીજું, આપણને બધાને ખબર છે કે જોઈને વસ્તુઓ જલ્દી યાદ રહે, એટલે વિઝ્યુઅલ લર્નિંગને પ્રોત્સાહન આપવું. ચોથું, દરેક બાળક યુનિક હોય છે, એટલે શિક્ષણને બાળ કેન્દ્રિત બનાવવું. અને પાંચમું, સૌથી અગત્યનું, સ્કૂલનો કોઈ પણ ખૂણો બેકાર ન રહેવો જોઈએ. દરેક જગ્યા જાણે કે એક પાઠશાળા બની જાય. ઓકે, તો આ બધું તો બરાબર, પણ આનાથી ફાયદો શું થાય? સ્ટુડન્ટ્સ અને ભણવાની પ્રોસેસ પર એની શું અસર પડે છે? ચાલો એ જાણીએ. અને એના ફાયદા તો ખરેખર જબરદસ્ત છે. વિચારો, જ્યારે બાળકોને સ્કૂલમાં આવવાની મજા આવવા લાગે ત્યારે એમની ક્રિએટિવિટી અને કલ્પનાશક્તિ ક્યાં પહોંચી જાય. પછી એ લોકો ખાલી ગોખણપટ્ટી નથી કરતા, પણ બધું જાતે કરીને શીખે છે. ભણતર એક રમત બની જાય છે, અને ગણિત વિજ્ઞાન જેવા જે વિષયો અઘરા લાગતા હોય એ પણ એકદમ સહેલા અને મજેદાર બની જાય છે. ટૂંકમાં આખી વાતનો સાર બસ એક જ વાક્યમાં છે કે સ્કૂલનું બિલ્ડિંગ ખાલી ઈંટ અને સિમેન્ટનું સ્ટ્રક્ચર નથી, પણ એ પોતે જ શીખવવાનું એક જીવંત સાધન છે. અને આ વિચાર ખરેખર આપણને વિચારતા કરી દે છે નહીં કે આપણે આપણી આજુબાજુની દરેક વસ્તુને ભણતરના એક સાધનમાં કેવી રીતે બદલી શકીએ.